ચાણસ્માના ગંગેટ ગામેથી સાંસદ ભરતસિંહ ડાભીએ યુનિટી માર્ચને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે। સરદાર @150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે પાટણ જિલ્લામાં આજરોજ સાંસદ ભરતસિંહ ડાભીએ ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામથી પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જે અંતર્ગત 8 કિલોમીટર લાંબી આ પદયાત્રા ગંગેટથી જીતોડા ચાણસ્મા હાઈવે, ચાણસ્મા બસ સ્ટેશન, પાંજરાપોળ થઈને સરદાર ચોક ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। પદયાત્રા દરમિયાન સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા ફાળો, એકતા અખંડિતતાના સંદેશ તથા રાષ્ટ્રપ્રેમ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી, તેમજ એકતા જ આપણું બળ અને એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા નારાઓ સાથે વાતાવરણ દેશભક્તિથી ગુંજી ઉઠ્યું હતું। પદયાત્રામાં સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, ગુજરાત કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ સહિત ગ્રામજનો, યુવા મંડળો, મહિલા મંડળો તથા સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। પદયાત્રા ચાણસ્મા ખાતે પહોંચ્યા બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા પ્રત્યે નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી।